નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાય 3.4 જોયું હતું. આજે આપણે ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિ વિધેયોમાં સાઇન સૂત્રો અને કોસાઇન સૂત્રો વિશે જોઈએ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. ત્રિકોણની વ્યાખ્યા આપણે જાણીએ છીએ. જો એબીસી ત્રણ અસમરેખ બિંદુઓ હોય તો રેખાખંડ એબી, રેખાખંડ બીસી અને રેખાખંડ એસીના યોગગણને શું કહેવાય? ત્રિકોણ કહેવાય. ત્રિકોણના કેટલા અંગો? 6 અંગો છે. 3 બાજુઓ અને 3 ખૂણાઓ. વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ અહીંયા આગળ આપણે સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્રો મેળવવાના છે. તો આપણે અહીંયા શું લઈએ છીએ? એક ત્રિકોણ લઈએ છીએ. અહીં ધારો કે એબીસી ત્રિકોણ છે. ધારો કે એબીસી એક ત્રિકોણ છે. ત્રિકોણની બાજુ કઈ? રેખાખંડ એબી, રેખાખંડ બીસી અને રેખાખંડ એસી. આ ત્રિકોણની બાજુ ઉઠવાની. ત્રિકોણની બાજુઓના માપ એટલે રેખાખંડ એબીની લંબાઈ એટલે એબી, રાઈટ, બીસી અને એસી. વિદ્યાર્થી મિત્રો, આ રેખાખંડ એબી છે. આ રેખાખંડ એબીની લંબાઈ એટલે બિંદુ એ થી બિંદુ બી વચ્ચેનું અંતર. ધારો કે એબી, બીસી અને એસી. તો આપણે શું કરીશું કે આ જે ત્રિકોણ આપેલો છે બીસી, રેખાખંડ બીસીની લંબાઈ એને સ્મોલ એ વડે દર્શાવી છે. સ્મોલ એ વડે, રાઈટ. એબીની લંબાઈ છે એબી, એને સ્મોલ સી વડે દર્શાવાય છે. અને એસીની લંબાઈ છે એને આપણે સ્મોલ બી વડે દર્શાવાય છે. આ વસ્તુ ખાસ કાળજી રાખજો. બીસીની, રેખાખંડ બીસીની લંબાઈ એટલે સ્મોલ એ, રેખાખંડ એસીની લંબાઈ એટલે સ્મોલ બી અને રેખાખંડ એબીની લંબાઈ એટલે સ્મોલ સી. એટલે આ રીતે દર્શાવ્યું છે, રાઈટ. બીજું, એનો અર્થ એમ થયો કે આ રેખાખંડ એબી છે, રેખાખંડ બીસી, એનો સામેનો ખૂણો કયો? ખૂણો એ. ખૂણો એબીસી, ખૂણો એ, તો આપણે ખૂણો એ આમ દર્શાવીએ. પણ હવે આપણે શું કરીશું? ખૂણાઓને આપણે કેવી રીતે દર્શાવીશું? કેપિટલ એ, કેપિટલ બી અને કેપિટલ સી ખૂણાઓ દર્શાવીશું, રાઈટ. એટલે ટૂંકમાં કહેવાનો ભાવ થઈ કે જો એબીસી કાટકોણ ત્રિકોણ હોય તો રેખાખંડ એબી, રેખાખંડ બીસી અને રેખાખંડ એસીના યોગગણને ત્રિકોણ કહેવાય. અહીંયા રેખાખંડ એબી એટલે આ રેખાખંડ એબી અને રેખાખંડ એબીની લંબાઈ એટલે રેખાખંડ એબીનું માપ, જેને આપણે સ્મોલ સી વડે દર્શાવીએ છીએ. એ જ પ્રમાણે રેખાખંડ બીસીની લંબાઈને આપણે સ્મોલ એ વડે અને રેખાખંડ એસીની લંબાઈ અને સ્મોલ બી વડે દર્શાવીએ છીએ. જો અહીંયા હાઉ ટુ રિમેમ્બર, યાદ કેવી રીતે રાખવું? એબી તો સ્મોલ સી, બીસી સ્મોલ એ, એસી સ્મોલ બી. આ રીતે યાદ રાખવાનું અને ખૂણાઓને એબીસી વડે દર્શાવીએ, રાઈટ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રમેય નંબર 4 કોઈપણ ત્રિકોણની બાજુ એટલે કે સાઇન સૂત્ર. પ્રમેય નંબર 4 એટલે શું? સાઇન સૂત્ર મેળવીએ આપણે કે કોઈપણ ત્રિકોણની બાજુઓ તેમની સામેની આવેલ ખૂણાઓ સાઇનના પ્રમાણમાં છે. એટલે કે ત્રિકોણ એબીસી બરાબર સાઇન એ એટલે ખૂણો, સાઇન એ અપન સ્મોલ એ, સાઇન બી ઇક્વલ ટુ અપન સ્મોલ બી ઇક્વલ ટુ સાઇન સી ઇક્વલ ટુ અપન સ્મોલ સી. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. આને કેવું શું કહેવાય? સાઇન સૂત્ર કહેવામાં આવે છે. આનો ઉપયોગ આપણે ડગલે ને પગલે કરીશું. એ કેવી રીતે કરીશું તે જુઓ. અહીંયા આગળ મેં 2 ત્રિકોણ લીધા છે. શું લીધું છે? 2 ત્રિકોણ લીધા છે. તો આ સાઇન સૂત્રની મારે સાબિતી આપી છે, પ્રૂફ મારે પ્રૂફ આપવું છે. તો અહીંયા હું શું કહીશ કે આ એ બી અને સી એ ત્રિકોણ છે, રાઈટ. હવે શિરોબિંદુ બીમાંથી રેખાખંડ એસી પર વેધ દોરું છું. વેધ એટલે શું? ત્રિકોણના શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલો લંબ રેખાખંડ, એને શું કહેવાય? વેધ. એને બિંદુ ડી લઉં છું અહીંયા. એટલે આ વેધ થયો. એસીનું માપ ત્રિકોણ એબીસીમાં એસીનું માપને શું કહેવાય? બી કહેવાય, રાઈટ, સ્મોલ બી. બીસીના માપને શું કહેવાય? બીસીના માપને સ્મોલ એ કહેવાય. અને એબીના માપને શું કહેવાય? સ્મોલ સી કહેવાય, રાઈટ.
હવે જુઓ આ વેધ જે છે બીડી વેધ એને હાઇટ એની ઊંચાઈ કેટલી એ એચ લઈએ છીએ ને આ આપણો કાટખૂણો છે રાઈટ. એ જ પ્રમાણે આ બીજો ત્રિકોણ લઈએ. બીજા ત્રિકોણમાં પણ આપણે એચની આકૃતિ છે. અહીંયા એ બી અને આ સી. આ શિરોબિંદુ બીમાંથી સામેની બાજુ કઈ રેખાખંડ એસી પર લંબ રેખાખંડ દોરીએ તો આ વેધ થવાનો, એટલે જેની હાઇટ એચ છે, એચ વેધ. અને આ જે બાજુ છે અહીં બિંદુ કઈ લઈએ, અહીંયા બિંદુ આપણે ડી લઈએ તો ડી થવાનો, આ ડી રાઈટ. તો એસીનું માપને આપણે શું કહીશું? બી કહીશું રાઈટ. એ બીનું માપને શું કહીશું? સ્મોલ સી કહીશું. અને બીસીના માપને આપણે શું કહીશું? સ્મોલ એ કહીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શિરોબિંદુ બીથી બાજુ એસીને ડીમાં મળે છે. શિરોબિંદુ બીથી સામેની બાજુ કઈ? બીસી. એના જો લંબાઈ તો આપણને ડીમાં મળે. સેમ શિરોબિંદુ ઈમાંથી એની સામેની બાજુ કઈ રેખાખંડ એસી પર દોરેલો લંબ રેખાખંડ આ કયો? બીડી છે રાઈટ. એટલે અહીંયા આપણે એમ લખી દઈએ કે શિરોબિંદુ બીથી બાજુ કઈ બાજુ? બાજુ એસીને લંબ, એસીને ડીમાં મળે તેવી રીતે વેધ બીડી એટલે કે એચ, વેધ બીડી ઇક્વલ ટુ એચ આપણે દોરેલ છે રાઈટ. હવે જુઓ આ ફિગર નંબર આ જે આપણી ફિગર છે, આ જે ફિગર છે એમાં તમે જુઓ કે કાટકોણ ત્રિકોણ કયો? કાટકોણ ત્રિકોણ કયો થવાનો? કાટકોણ ત્રિકોણ કયો લઈએ? એ બી ડી એ કાટકોણ ત્રિકોણ થવાનો, એ બી ડી. તો કાટકોણ ત્રિકોણ એ બી ડીમાં ડી પરથી આપણે સાઇન એ, આ ડી આ ખૂણો લઈએ, આ ખૂણો એ સાઇન એ છે રાઈટ. આ કાટકોણ ત્રિકોણ છે તો આ સામેની બાજુ થવાની, આ એની પાસેની બાજુ થવાની, આ શું થવાનો? કર્ણ થવાનો. એટલે સાઇન એ ત્રિગુણોત્તરમાં આપણે શીખીએ. સાઇન એ એટલે શું થવાનું? સાઇન એ એટલે બોલો શું થશે? સાઇન એ એટલે શું થશે? સાઇન એ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે સામેની બાજુ કઈ થવાની? બીડી એટલે એચ અપન કર્ણ એટલે કયો? એ બી એટલે સી થવાનું, સી. એટલે આપણે એમ કહી શકીએ, માટે આપણે એમ લખી શકીએ એચ ઇક્વલ ટુ સી ઇન્ટુ સાઇન એ, આમ લખી શકીએ રાઈટ. ધીસ ઇઝ ધ રિઝલ્ટ નંબર 1. જો એચ ઇક્વલ સી ઇન્ટુ સાઇન એ રાઈટ. અને હવે તમે જુઓ, હવે આ કાટકોણ ત્રિકોણ કયો? બી સી ડી લઈએ. આ ખૂણો જો એ હોય તો આ કેટલો થવાનો? 180 માઇનસ એ થવાનો, 180 માઇનસ એ થવાનો. એટલે સાઇન 180 માઇનસ એ માઇનસ સી થવાનું, માઇનસ સી. 180 માઇનસ સી ઇક્વલ ટુ એનો આ જે ખૂણો છે એની સામેની બાજુ કઈ? એચ અને પાસેની બાજુ કઈ? એ થવાની. એટલે એચ અપોન એ થવાનું. સાઇન 180 એટલે પાઈ, એટલે આમ થવાનું સાઇન પાઈ માઇનસ સી અપોન ઇક્વલ ટુ એચ અપોન એ. વિદ્યાર્થી મિત્રો, આ એચ અપોન એ કે કાટકોણ ત્રિકોણ આપણે કયો લઈએ છીએ? બી સી ડી જ લઈએ છીએ. એટલે આ ખૂણો જો એ હોય તો આ સરળ કોણ થવાનો ને સી. એટલે આ કેટલું થવાનું? 180 માઇનસ સી. ચાલો, એટલે અહીંયા શું થવાનું? સાઇન પાઈ એટલે વિધેય બદલાશે નહીં. પાઈ માઇનસ સી એટલે કયું ચરણ? પાઈ માઇનસ એટલે બીજું ચરણ. એટલે બીજું ચરણમાં સાઇન કેવું? પોઝિટિવ. એટલે સાઇન સી ઇક્વલ ટુ એચ અપોન એ. માટે આપણે એચ બરાબર શું લખી શકીએ? માટે એચ બરાબર એ ઇન્ટુ સાઇન સી, સાઇન સી. ધીસ ઇઝ ધ રિઝલ્ટ નંબર 2 રાઈટ. હવે આપણે શું કરીએ? પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી શું થશે?
જો એચ ઇક્વલ ટુ સી સાઇન એ, એચ ઇક્વલ ટુ એ સાઇન સી, એટલે શું થશે? સી સાઇન એ ઇક્વલ ટુ એચ, અને એચ ઇક્વલ ટુ એ સાઇન સી થશે. એટલે આપણે એમ લખી શકીએ કે આપણે એમ લખી શકીએ કે સાઇન એ અપોન એ ઇક્વલ ટુ સાઇન સી અપોન સી થશે. આ રાઈટ. તે જ પ્રમાણે આપણે શું સાબિત કરી શકીએ? સાઇન એ અપન એ ઇક્વલ ટુ સાઇન બી અપન બી, સ્મોલ બી, એમ સાબિત કરી શકીએ. તો આના પરથી આપણે એમ કહી શકીએ, માટે આપણે એમ કહી શકીએ, અને આપણે રિઝલ્ટ નંબર 3 કહીએ અને 4 કહીએ, તો 3 અને 4 પરથી પરિણામ 3 અને 4 પરથી આપણે શું કહી શકીએ કે સાઇન એ અપોન એ ઇક્વલ ટુ સાઇન બી અપોન બી ઇક્વલ ટુ સાઇન સી અપોન સી. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર પરીક્ષામાં સાબિત કરવાનું પૂછાતું નથી, પણ સૂત્ર આવડવું જોઈએ, કારણ કે દાખલાઓ ગણીએ ત્યારે વારંવાર આપણે આ રીતે કરવાનું આવશે. રાઈટ. ચાલો, હવે આપણે જોઈએ, આ થયું આપણું સાઇન સૂત્ર. રાઈટ. હવે આપણે જોઈએ કોસાઇન સૂત્ર. કોસાઇન સૂત્ર કેવી રીતે કરીએ? ધ્યાન આપજો. કોસાઇન સૂત્ર પ્રમેય નંબર 5, જેને આપણે કોસાઇન સૂત્ર તરીકે ઓળખીશું. કે કોસાઇન સૂત્ર, જો એબીસી ત્રિકોણના ખૂણાઓ હોય અને સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી એ રેખાઓને અનુક્રમે ખૂણાઓ એ બી સીની સામેની બાજુઓની લંબાઈ હોય, તો એ સ્ક્વેર ઇક્વલ ટુ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ ટ્વાઇસ બી સી કોસ એ, બી સ્ક્વેર ઇક્વલ ટુ સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ ટ્વાઇસ સી એ કોસ બી, અને સી સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ ટ્વાઇસ એ બી કોસ સી. વિદ્યાર્થી મિત્રો, આની જો સાબિતી આપવી હોય તો આપણે આ રીતે આપી શકીએ કે અહીં આગળ આ પ્રૂફ, ધ્યાન આપજો બરાબર. અહીં આગળ આપણે ત્રિકોણ એબીસી લઈએ છીએ. કયો ત્રિકોણ? એ બી સી. રાઈટ. ત્રિકોણ એબીસી, તો આ બાજુ એસી છે. અહીંયા શિરોબિંદુ બી માંથી રેખાખંડ એસી પર દોરેલો લંબ રેખાખંડ, એટલે આ 90 અંશનો ખૂણો થવાનો. વેધને આપણે શું કહીએ? બીડી વેધ છે. રાઈટ. એટલે એની હાઇટ કેટલી? આપણે એચ લઈએ છીએ. રેખાખંડ એબીનું માપ એટલે સ્મોલ સી થવાનું. રેખાખંડ એસીનું માપ એટલે સ્મોલ બી થવાનું. અને રેખાખંડ બીસીનું માપ એટલે સ્મોલ એ થશે, સ્મોલ એ. વિદ્યાર્થી મિત્રો, હવે ખાસ ધ્યાન આપજો કે અહીંયા ત્રિકોણ બીડીસીમાં તમે જોઈ શકો, બીડીસીમાં તમે જોઈ શકો કે બીસી સ્ક્વેર એટલે શું? આ બીસી સ્ક્વેર બરાબર શું થવાનું? પાયથાગોરસના પ્રમેય મુજબ બીડી સ્ક્વેર પ્લસ ડીસી સ્ક્વેર. જુઓ, આ બીડીસી એક કાટકોણ ત્રિકોણ છે. બરાબર. તો શું? પાયથાગોરસના પ્રમેય મુજબ બીસી સ્ક્વેર ઇક્વલ ટુ બીડી સ્ક્વેર પ્લસ ડીસી સ્ક્વેર. રાઈટ. ચાલો, એટલે ધીસ ઇક્વલ ટુ બીડી સ્ક્વેર પ્લસ આ ડીસી સ્ક્વેર. ડીસી એટલે કયું? આ ડીસી. રાઈટ. ડીસી એટલે શું થવાનું? એસી માઇનસ એડી, તો આપણને ડીસી મળે. એટલે અહીંયા શું લખાશે? એસી માઇનસ એડી એમ લખાશે. રાઈટ. તો પછી આપણે એમ કહીએ કે બીડી સ્ક્વેર આનું વિસ્તરણ કરીએ તો એસી સ્ક્વેર પ્લસ એડી સ્ક્વેર માઇનસ ટ્વાઇસ એસી ઇન્ટુ એડી. રાઈટ. ચાલો, હવે તમે જોઈ શકો બીડી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર પ્લસ એડી સ્ક્વેર, બીડી સ્ક્વેર એટલે કે આ બીડી સ્ક્વેર
રાઈટ. બીડી સ્ક્વેર પ્લસ ડીસી સ્ક્વેર, બીડી સ્ક્વેર પ્લસ એડી સ્ક્વેર એટલે બીડી સ્ક્વેર એટલે આ એડી સ્ક્વેર. પાયથાગોરસના પ્રમેય મુજબ શું થવાનું? એબી સ્ક્વેર. બીડી સ્ક્વેર પ્લસ એડી સ્ક્વેર ઇક્વલ ટુ એબી સ્ક્વેર થશે. જો આકૃતિમાં બહુ સરસ જોઈ શકો. બીડી સ્ક્વેર એટલે કયો? બીડી સ્ક્વેર, આ બીડી સ્ક્વેર પ્લસ એડી સ્ક્વેર. આ બે બાજુની સમય પાયથાગોરસના પ્રમેય શું થવાનું? એબી સ્ક્વેર થશે એટલે એબી સ્ક્વેર લખ્યું. એબી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર માઇનસ ટ્વાઇસ એસી. એડી ઇક્વલ ટુ શું લખવાનું? ખાસ ધ્યાન રાખજો. એડી ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? એડી ઇક્વલ ટુ એબી કોસ એ એમ લખી શકીએ. બરાબર ને? આ કોસ એ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? એડી અપોન પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે એબી એટલે શું થવાનું? એડી બરાબર એબી કોસ એ એટલે અહીંયા એડી બરાબર આ લખ્યું છે. ખાસ કાળજી રાખજો. હવે તમે જુઓ બીસી સ્ક્વેર ઇક્વલ ટુ આપણને આ મળ્યું તો આપણે એમ લખી શકીએ બીસી સ્ક્વેર બીસી સ્ક્વેર એટલે એ સ્ક્વેર સ્મોલ એ સ્ક્વેર. એબી સ્ક્વેર એટલે એબી એટલે સ્મોલ સી એટલે સી સ્ક્વેર સ્મોલ સી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર એટલે સ્મોલ બી સ્ક્વેર માઇનસ ટ્વાઇસ બીસી કોસ એ. કારણ કે એસી ઇન્ટુ એબી એટલે બીસી લખ્યું એટલે શું થવાનું? એ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ ટ્વાઇસ બીસી કોસ એ. આ આપણું સૂત્ર સાબિત થયું એમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખજો. એટલે આપણી પહેલી ફોર્મ્યુલા કઈ? એ સ્ક્વેર ઇક્વલ ટુ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ ટ્વાઇસ બીસી કોસ એ સાબિત થઈ ગઈ. રાઈટ. તે જ પ્રમાણે કયું સાબિત થશે? બી સ્ક્વેર ઇક્વલ ટુ સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ ટ્વાઇસ સી એ કોસ બી અને સી સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ ટ્વાઇસ બીસી કોસ સી. આ ત્રણ સૂત્રો થયા. ત્રણ સૂત્રો એ આપણા કોસાઇન સૂત્રો થયા. કયા સૂત્રો? કોસાઇન સૂત્ર. યાદ કેવી રીતે રાખવાનું? યાદ રાખજો. એ સ્ક્વેર પછી બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ ટ્વાઇસ બીસી કોસ એ. અહીંયા બી ને સી આવ્યું એટલે આ એંગલ ખૂણો એ લેવાનો. બી સ્ક્વેર ઇક્વલ ટુ સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ ટ્વાઇસ સી એ કોસ બી. વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આ જે સૂત્ર છે એ સ્ક્વેર ઇક્વલ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ ટ્વાઇસ બીસી કોસ એ એને આપણે સૂત્રોના કરતા બનાવીએ તો કોસ એ ઇક્વલ શું થવાનું? બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અને આ બાજુ લઈ ગઈએ એટલે માઇનસ એ સ્ક્વેર અપન કોસ એને આ બાજુ આવીએ એટલે ટ્વાઇસ બીસી કોસ એ એટલે કોસ એ ઇક્વલ ટુ ટ્વાઇસ બીસી નીચે લઈ ગયા એટલે આ આવ્યું. ફરીથી તમને જો સાબિત કરવું હોય તો હું તમને અહીંયા કરી બતાવું. જુઓ એ સ્ક્વેર ઇક્વલ ટુ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ ટ્વાઇસ બીસી કોસ એ. રાઈટ. હવે શું કરીશું? આ માઇનસ ટ્વાઇસ બીસીને આ બાજુ લાવીએ એટલે શું થવાનું? પ્લસ ટ્વાઇસ બીસી કોસ એ ઇક્વલ ટુ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. રાઈટ. એટલે શું થશે? કોસ એ ઇક્વલ ટુ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન ટ્વાઇસ બીસી એટલે આપણું આ કોસ એ આવી ગયું. તેવી જ રીતે બી સ્ક્વેર ઇક્વલ ટુ સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ ટ્વાઇસ સી એ કોસ બી એટલે કોસ બી ઇક્વલ ટુ સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન ટ્વાઇસ સી અને સી સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ ટ્વાઇસ એ બી કોસ સી એટલે કોસ સી ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન ટ્વાઇસ બી. વિદ્યાર્થી મિત્રો આ ત્રણ સૂત્રો અને આ ત્રણ સૂત્રો બંને સરખા જ છે, કોઈ ફરક નથી. એટલે અહીંયા ઓર લખેલું છે. આ ઓર એટલે ખાસ કાળજી રાખજો. આ થાય આપણા કોસાઇન સૂત્રો. અને ટેન્જન્ટ સૂત્રો
ટેન્જન્ટ સૂત્રો તમારે સાબિતી આપવાને ફક્ત યાદ રાખવાનું છે કે tan b-c/2 ઇક્વલ ટુ b-c અપન b+c ઇન્ટુ cot a/2. tan c-a/2 ઇક્વલ ટુ c-a અપન c+a. આ સ્મોલ c અને સ્મોલ a શું છે? ત્રિકોણની બાજુઓના માપ છે ઇન્ટુ cot b/2 અને tan a-b/2 a અપન a+b. જો આ એંગલ ab એંગલ છે જે આ શું છે? બાજુઓ છે ઇન્ટુ cot c/2 જેને આપણે ટેન્જન્ટ સૂત્રો કહીશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાઇન સૂત્રો, કોસાઇન સૂત્રો અને ટેન્જન્ટ સૂત્રો સાબિતી તમને ન આવડે તો વાંધો નહીં, પરંતુ સૂત્રો તમને બરાબર આવડવા જોઈએ તો જ આપણે એક્સરસાઇઝના એક્ઝામ્પલ બરાબર કરી શકીશું. એટલે આ સૂત્રો બરાબર યાદ રાખો ત્યારે તમારે સિલી મિસ્ટેક થવી જોઈએ નહીં તો શું થશે? સિલી મિસ્ટેક થશે તો પછી શું થશે? નાની ભૂલોને કારણે આપણો એક્ઝામ્પલ ખોટો પડે. એટલે સૂત્રો લખો ત્યારે ખાસ કાળજી રાખજો. અહીં આગળ જે આપણે સાઇન સૂત્રમાં જોયું, સાઇન સૂત્રમાં શું જોયું? સાઇન a અપન a, સાઇન b અપન b, સાઇન c અપન c. એટલે સાઇન a અપન a નો ગુણોત્તર સાઇન b અપન b નો ગુણોત્તર અને સાઇન c અપન c નો ગુણોત્તર હંમેશા કેવા થાય? સમાન થાય છે. એટલે ધીસ ઇક્વલ ટુ આપણે કે એવી અચળ સંખ્યા લઈ શકીએ. રાઈટ? ચાલો, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 3.5 જોઈશું.